નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ વિભાવનિદાતા. નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 9મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 9મી ગાથામાં 6 દ્રવ્યનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે અને એમાં જીવનું સ્વરૂપ કેવું છે એનો વિસ્તાર ચાલે છે. 10 જળ પ્રાણથી જીવ કેવો, તે પછીથી ભાવ પ્રાણથી જીવ કેવો, આ બધી વાત કર્યા પછીથી જે મુખ્ય વાત છે તે મુનિવરે સમજાવી કે જીવ કયા પ્રકારે છે. જે શક્તિ રૂપે પડ્યું છે એ કારણ જીવ છે અને એની પૂર્ણપણે વ્યક્તતા થઈ જાય છે તે કાર્ય જીવ છે. કારણ પરમાત્મા કહો કે કારણ જીવ કહો એ બંને એક જ વાત છે અને એ જ રીતે કાર્ય જીવ કહો કે કાર્ય પરમાત્મા કહો એ બંને પણ એક જ વાત છે. એટલે પરમાત્મા સ્વરૂપો એવી જીવની જે દશા છે એ કાર્ય શુદ્ધ પરમાત્મા છે, કાર્ય પરમાત્મા છે અને એ કાર્ય શુદ્ધ જીવ છે. એ જ કાર્ય શુદ્ધ જીવ છે. આ વાત આપણને સમજાવી અને એનો વિસ્તાર કરતા હવે આગળ આપણે જે ફૂટનોટમાં વાત કરવામાં આવી છે એ ગુરુદેવે કઈ રીતે સમજાવી છે એ આજે લઈશું. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1, પાના નંબર 129. અહીંયા શરૂઆતમાં કહે છે કે સહજ જ્ઞાન આદિ પરમ સ્વભાવ ગુણો કયા, તે ગુણો જ છે, પર્યાય નહીં, અને તેનો આધાર હોવાને લીધે કારણ શુદ્ધ જીવ છે. કારણ શુદ્ધ જીવની વાત હવે સમજાવે છે. તો કારણ શુદ્ધ જીવમાં મૂળ વ્યાખ્યા કરી ત્યારે એમ કહ્યું કે શુદ્ધ નિશ્ચયથી સહજ જ્ઞાન આદિ પરમ સ્વભાવ ગુણોનો આધાર હોવાને લીધે કારણ શુદ્ધ જીવ છે. તો અહીંયા જે પરમ સ્વભાવ ગુણો કયા, તો એ આત્માના ગુણો, એની વાત છે, એ પર્યાય નથી. અને કારણ શુદ્ધ જીવ છે તે આવા ગુણોનો આધાર છે. બીજી રીતે કહીએ તો જે દ્રવ્ય છે એ ગુણોનો આધાર છે. ગુણો કોના આધારે છે? દ્રવ્યના આધારે છે. અને આ કારણ શુદ્ધ જીવ કયો તે શું છે? તે દ્રવ્ય છે. અને આ પરમ સ્વભાવ ગુણો કયા? તે આત્માના ગુણો છે. તો અહીંયા કહે છે કે સહજ જ્ઞાન આદિ પરમ સ્વભાવ ગુણો કયા? તે ગુણો જ છે, તે પર્યાય નહીં, અને તેનો આધાર એટલે એવા ગુણોનો આધાર આ કારણ શુદ્ધ જીવ છે. કારણ શુદ્ધ જીવ છે તે દ્રવ્ય છે, તે ધ્રુવ છે. કારણ શુદ્ધ જીવ કહો કે કારણ પરમાત્મા કહો, બંને વાત એક જ છે. એને પરમ પારિણામિક ભાવ પણ કહેવાય. એ ધ્રુવ છે, એ બદલાતું નથી, એ પર્યાય રૂપ નથી. અને જે પર્યાય રૂપ નથી, જે ધ્રુવ છે, જે દ્રવ્ય છે, જે દ્રવ્યાર્થિક ન્યાયનો વિષય છે, તે આ કારણ પરમાત્મા કહો કે કારણ શુદ્ધ જીવ કહો કે પરમ પારિણામિક ભાવ કહો, તે છે.
અને જે બદલાય છે તે પર્યાય છે. પલટવું જે થાય છે એ પર્યાયમાં પલટવું થાય છે. તો જીવનો બીજો અંશ એટલે કે જે પલટાતો અંશ, બદલતો અંશ, તે પર્યાય અંશ છે. તો એ પર્યાય અંશ કેવો છે? તો કે પર્યાય અંશ પણ પૂર્ણ શુદ્ધ છે. કેમ કે જીવ પોતે પૂર્ણ શુદ્ધ છે, શક્તિથી પૂર્ણ શુદ્ધ છે, તો પછી એની વ્યક્તતા, એની અવસ્થા, એની દશા પણ પૂર્ણ શુદ્ધ હોય. એટલે એને કાર્ય શુદ્ધ જીવ કહ્યો. એને કાર્ય શુદ્ધ જીવ કહ્યો. અને એ કાર્ય શુદ્ધ જીવ કહો કે કાર્ય પરમાત્મા કહો, એ એક જ છે. હવે આ કારણ શુદ્ધ જીવ, જે આવા કાર્ય શુદ્ધ જીવનું કારણ છે, એનું રીઝન છે. કાર્ય શુદ્ધ જીવ એ તો પર્યાય છે, એ તો પૂર્ણ શુદ્ધ પર્યાય છે. એવી પર્યાય જીવ થયો છે, જીવની એવી દશા થઈ છે. પણ એવી જીવની દશા થવાનું જે કારણ, તે કારણ શુદ્ધ જીવ છે. એ કારણ શુદ્ધ જીવ છે, એ એનામાં જે રહેલા ગુણો છે એનો એ આધાર છે. એનામાં જે ગુણો રહ્યા છે એ ગુણોને પરમ સ્વભાવ ગુણો કયા. એને પરમ સ્વભાવ ગુણો શા માટે કયા? કેમ કે એ ગુણો છે એમાં કોઈ મલિનતા નથી. અનંત ગુણો છે તો એ ગુણોમાં કોઈ મલિનતા નથી. અને એ ગુણોનું પરિણમન છે, એટલે એ ગુણોના પરિણમનને કારણે જીવનો એવો સ્વભાવ છે. એટલે એ ગુણોને પરમ સ્વભાવ ગુણો કયા. કયા છે એવા પરમ સ્વભાવ ગુણો? તો કે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ જે ત્રિકાળ ગુણો છે, કાયમ રહેવાવાળા ગુણો છે, તે ગુણો આ પરમ સ્વભાવ ગુણો છે. અને એવા એ પરમ સ્વભાવ ગુણોનો આધાર શું છે? એનો આધાર કારણ શુદ્ધ જીવ છે. એવા એ ત્રિકાળી ગુણો છે અને તે ગુણોનો આધાર આ કારણ શુદ્ધ જીવ છે. એટલે આ રીતે દ્રવ્ય આધાર અને ગુણો છે તે આધેય. આધેય એટલે કે જે આધાર પ્રાપ્ત કરે છે તેને આધેય કહેવાય. આધાર દ્રવ્ય છે અને એવો આધાર પ્રાપ્ત કરનારા ગુણો છે. ગુણો દ્રવ્યના આધારે છે. એટલે આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળામાંથી જે સમજ્યા છીએ એ જ વાત અહીંયા કહી છે, પણ સહેજ જુદી રીતે કહી છે. મૂળ વાત તો એ જ છે. દ્રવ્ય આધાર અને ગુણો આધેય છે. સહજ જ્ઞાન આદિ પરમ સ્વભાવ ગુણોનો આધાર દ્રવ્ય છે. ગુણો પણ ત્રિકાળ રહેવાવાળા છે અને એવા દ્રવ્યોનો સમૂહ, એવા ગુણોનો સમૂહ, એવું આ દ્રવ્ય એ પણ ત્રિકાળ રહેવાવાળું છે. અને એ કારણ શુદ્ધ જીવ છે, અથવા તો એ કારણ શુદ્ધ પરમાત્મા છે. હવે આ બધી વાત કરી એટલે કોઈએ અહીંયા પ્રશ્ન કર્યો કે એકેન્દ્રિય જીવ, બેન્દ્રિય જીવ, ત્રિઇન્દ્રિય જીવ ઇત્યાદિ જીવ તો સાંભળ્યા હતા, પણ આ કારણ શુદ્ધ જીવ અને કાર્ય શુદ્ધ જીવ ક્યાંથી કાઢ્યા? કેટલાક લોકો સામાન્ય માહિતી ધર્મના પુસ્તકમાંથી મેળવે એટલે એમ સમજે કે આપણને બધું જ્ઞાન થઈ ગયું, પણ એને સમજતા નથી કે એ દ્વારા પોતાને શું પ્રાપ્ત થયું અને એ દ્વારા પોતે ધર્મમાં કઈ રીતે છે એનો તો વિચાર કરતા જ નથી. અહીંયા કેટલાય લોકો પરીક્ષાઓ આપે, ધર્મની પરીક્ષાઓ, ધાર્મિક પરીક્ષાઓ આપે, અને પછી એમ માને કે આપણે બરાબર છીએ, બધું ધર્મ માર્ગમાં છીએ. પણ ભાઈ, એથી તારા આત્માને શું ફાયદો થયો? તારા ભવના ભ્રમણ કપાયા? એ બધી માહિતી તે એકત્ર કરી, કેમ કે એ માહિતીને એ સમજ્યો જ નથી. એ માહિતી કઈ માહિતી એકત્ર કરીને બીજાને ભણાવવા માટે, ચર્ચા માટે નથી ભાઈ. એ માહિતી દ્વારા તો તારે પ્રયોગ કરવાનો છે. તારા સ્વરૂપને જાણીને તારે એનો પ્રયોગ કરવાનો છે. તો પ્રયોગ ક્યાંથી કરે? તેનો પ્રયોગ કરે. પહેલા પોતાનું સ્વરૂપ તો જાણે કે એમાં શાશ્વત કાયમ રહેવા વાળું શું છે અને એ સ્વરૂપમાં બદલાવા વાળું શું છે, અને એ બદલાય છે તો શેના કારણે બદલાય છે. આ બધું જ્યાં સુધી જાણતો નથી ત્યાં સુધી એ વિચારો ભોળો જીવ ભવના ભ્રમણ કર્યા કરે છે. ભોળો કહેતા મૂર્ખ, એવો એ જીવ ભવના ભ્રમણ કર્યા કરે છે.
એટલે ગુરુદેવ એને એમ કે છે કે ભાઈ હવે સાંભળ ને તું તે કદી સાચું સાંભળ્યું જ નથી. આ એકેન્દ્રિય અને બે ઇન્દ્રિય આદિ જીવ જ નથી. એ ઇન્દ્રિયો છે એટલે શું થયું? એ શરીર છે. એ ક્યાં જીવ છે? અને જે જીવ એ શરીર સાથે રહ્યો છે તો એ જીવની એ સમયે એવી યોગ્યતા છે, માટે એવા એકેન્દ્રિય કે બે ઇન્દ્રિય કે ત્રણ ઇન્દ્રિય વાળા શરીર સાથે એ જીવ રહ્યો છે. પણ એ જીવ કાંઈ એક ઇન્દ્રિય કે બે ઇન્દ્રિય વાળો નથી. જીવ તો પરિપૂર્ણ છે. અંદર જ્ઞાન આનંદ મૂર્તિ સ્વરૂપ જ એ જીવ છે. અને અહીંયા તો ત્રિકાળી જ્ઞાન આનંદ આદિ ગુણોનો આધાર એવો આત્મા જે પોતે ધ્રુવ શાશ્વત ચીજ છે તેને કારણ શુદ્ધ જીવ કયો છે. અનંત ગુણનો સમૂહ ભગવાન આત્મા, એ વાત આપણે સમયસારમાં ઘણી વાર કરી અને અહીંયા સહેજ જુદી રીતે વાત કરી કે જે અનંત ગુણનો પિંડ છે તો પછી એ ગુણોનો આધાર થાય છે અને એ ગુણોનો આધાર જે ચીજ છે એ જ કારણ શુદ્ધ જીવ છે. આ અનંત ગુણોનો આધાર જે કાયમ એક સરખું રહેવા વાળું તત્વ ધ્રુવ શાશ્વત ચીજ, એ જ કારણ શુદ્ધ જીવ છે. એને જ કારણ પરમાત્મા કહેવાય છે. એટલે આ તો મૂળ વસ્તુ છે, એ પોતે છે, પણ એનો બીજો અંશ પણ છે કે જે પલટાતો અંશ છે, અને એ પલટાતો અંશ પણ એવો જ શુદ્ધ છે. અને એ બે મળીને જીવ છે. જીવની વ્યાખ્યા કરવા જઈએ તો શું વ્યાખ્યા થાય કે એક તો ન બદલાતું એવું શુદ્ધ તત્વ, અને જે બદલાય છે છતાંય એ પણ પૂર્ણ શુદ્ધ છે, પૂર્ણ શુદ્ધ પર્યાય એવી અવસ્થા, એમ મળી અને જીવ છે. આપણે આત્માની વ્યાખ્યા કરીએ છીએ ત્યારે કહીએ છીએ ને કે દ્રવ્ય અને પર્યાય એમ બે અંશ છે. એક ધ્રુવ અંશ છે જે બદલાતો નથી, જે અનંત ગુણનો સમૂહ છે, અને બીજો જે છે તે બદલાય છે, પલટાય છે, તે પર્યાય છે. એમ દ્રવ્ય અને પર્યાય મળી અને આત્મા છે, એમ આપણે પ્રશ્નોત્તર માળામાંથી શીખ્યા છીએ. એ જ વાત અહીંયા કરી છે. પણ અહીંયા જે વાત કરી છે એમાં ફેર શું છે? નિયમસાર છે ને, એટલે ફેર એ છે કે અહીંયા મોક્ષ માર્ગની વાત છે. શું ફેર કર્યો? કે જે પર્યાયની વાત કરી હતી તો એ પર્યાયની અહીંયા સ્પષ્ટતા કરી કે ભાઈ ગમે તે પર્યાય નહીં, પૂર્ણ શુદ્ધ પર્યાય. પૂર્ણ શુદ્ધ પર્યાય. પૂર્ણ શુદ્ધ પર્યાય એટલે કેવી દશા હોય કે એમાં અનંત ચતુષ્ટય પ્રગટ થયા હોય. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, એવા અનંત ચતુષ્ટય પ્રગટ થયા હોય એવી પૂર્ણ શુદ્ધ દશા, એ પર્યાય. હરિયંતની પર્યાય એવી દશા. કોની દશા? જીવની એવી દશા. એને જીવ કયો છે. અને એવી દશા જે થાય છે તો ક્યાંથી થાય છે? કઈ બહારમાંથી થતી નથી. બહારમાં પુસ્તક વાંચવાથી થતી નથી. બહારમાં શરીરની કોઈ ક્રિયા કરવાથી થતી નથી. ભક્તિ કરવાથી થતી નથી. પરની ભક્તિ કરવાથી પણ એવી દશા થતી નથી. શુભભાવથી એવી દશા થતી નથી. તો એ દશા એવી થાય, એ પૂર્ણ શુદ્ધ દશા થાય, કાર્ય શુદ્ધ જીવ અથવા તો કાર્ય પરમાત્મા. તો એવી દશા જે થાય એનું કારણ શું? તો કે છે કે જે બદલાતો નથી એવો અંદરમાં જે શુદ્ધ અંશ પડ્યો છે ને, જે એ એનું કારણ છે. એને કારણ શુદ્ધ જીવ કયો. અને એ કારણ શુદ્ધ જીવ છે તે જ કારણ પરમાત્મા છે. એટલે જીવનું સ્વરૂપ આ બંને મળીને છે. પોતે શુદ્ધ શક્તિ અપેક્ષાએ પણ છે અને પ્રગટતામાં, વ્યક્તતામાં પણ પોતે પરિપૂર્ણ શુદ્ધ છે, પૂર્ણ શુદ્ધ છે. બંને રીતે શુદ્ધતા. અહીંયા તો હવે મોક્ષ માર્ગની વાત છે, ગમે તેવી વાત નથી. એટલે જીવના વિભાવ ભાવ અને વિકારી પર્યાયને એવી જે દશાઓ જે હતી, પરનું લક્ષ થતા જે દશાઓ હતી, એ બધી દશાઓ કાંઈ એની નથી એમ અહીંયા સ્પષ્ટ કરી દીધું. ભાઈ એ બધું તારું છે જ નહીં. ગુરુદેવ એ વાત ઉપર અહીંયા વિસ્તાર કરે છે. આગળ બહુ સરસ રીતે વાત કરી છે. અહીંયા શું કહે છે કે એવા અનંત ગુણોનો આધાર જે આત્મા છે તે પોતે ધ્રુવ શાશ્વત ચીજ છે.
તેને કારણ શુદ્ધ જીવ કહે છે. અને તેનો આશ્રય લઈને, તેનો આશ્રય લેવો એટલે એનું લક્ષ કરીને, એની સન્મુખ થઈને, ત્યાં જ ઠરી જઈને તેમાં લીનતા કરતા જે પૂર્ણ વિતરાગ દશા અને કેવળ જ્ઞાન આદિ પ્રગટ થાય તે કાર્ય શુદ્ધ જીવ છે. કઈ નવો જીવ પ્રગટ નથી થતો ભાઈ. જીવ તો એ જ છે, પણ એ જીવની દશા, એની અવસ્થા કેવી છે? તો કે અંદર શક્તિ અપેક્ષાએ પડ્યું હતું, હવે એ પૂર્ણપણે એની પ્રગટતા થઈ, એવી વ્યક્તતા થઈ, એટલે એવો એ કાર્ય શુદ્ધ જીવ છે. ત્યારે એવો કાર્ય શુદ્ધ જીવ થયો કે જ્યારે એને પોતાનું લક્ષ્ય, પોતાનો ઉપયોગ બહારમાં ફરતો હતો, એ ઉપયોગને સ્વસન્મુખ કર્યો અને જે પોતે કારણ શુદ્ધ જીવ છે, જે ધ્રુવ શાશ્વત ચીજ છે, એનું લક્ષ્ય કર્યું, ત્યાં એકાગ્રતા કરી અને એને અનુભવ્યો અને પછી એમાં એ લીનતા કરતા કરતા એમાં એ સ્થિર થયો. ત્યારે એની જે દશા થઈ એ દશામાં એને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય આ બધું પ્રગટ થયું, અનંત સુખ પ્રગટ થયું. અને એવી દશા રૂપે એ પોતે થયો અને એ જીવને કાર્ય શુદ્ધ જીવ કહેવાય છે. તો આવા કાર્ય શુદ્ધ જીવનું કારણ શું? તો કે કારણ શુદ્ધ જીવ, કોઈ બાહ્ય કારણ નથી. આમ જીવમાં કારણ શુદ્ધ જીવ અને કાર્ય શુદ્ધ જીવ એવા બે ભેદ પડે છે. મુનિરાજે આવી રીતે જીવની વ્યાખ્યા કરીને બહુ સ્પષ્ટીકરણ કર્યું છે. જીવની આ વ્યાખ્યા છે, આ રીતે જીવ છે. જીવના સ્વરૂપને બહુ સરસ રીતે અહીંયા સ્પષ્ટ કરી દીધું છે. જીવ કોને કહેવો? તો આ જીવ છે. કોઈ પણ દ્રવ્ય હોય એને પર્યાય તો હોય ને, એની કોઈક અવસ્થા તો હોય ને, એક અવસ્થા તો હોય કે નહીં. ભગવાનના જ્ઞાનમાં 6 પ્રકારના દ્રવ્ય આવ્યા, બરાબર? 6 પ્રકારના દ્રવ્યમાં જીવ દ્રવ્ય છે એક, અને બાકીના છે તે અજીવ છે, અચેતન જળ છે બધા. એ 5 જે છે એને આપણે સમજીએ, પણ વિશેષતાથી તો આપણને પ્રયોજન કોનું છે? જીવ દ્રવ્યનું. કેમ કે પોતે જીવ છે એટલે પોતાનું સ્વરૂપ કેવું છે એ જ આપણે માટે પ્રયોજનભૂત છે. એટલે અજીવ જે છે એને આપણે જાણીએ છીએ, બરાબર છે. 5 અજીવ કયા? એ બધા પણ 5 દ્રવ્ય છે, એ બધા પણ પરિણમે છે, એ બધાના પણ પરિણમનો થાય છે. અને 5 માંથી જે 4 છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એના તો પરિણમન પણ શુદ્ધ એક જ પ્રકારે પરિણમન થાય છે. એને તો કાંઈ પરિણમનમાં વિવિધતાએ નથી. એક પૂદગળ એક એવું દ્રવ્ય જે છે જીવ સિવાય કે જેનું પરિણમન 2 પ્રકારે થાય, વિભાવ પરિણમન અને સ્વભાવ પરિણમન. વિભાવ પરિણમન એટલા માટે થાય કે એ પૂદગળ પરમાણુઓ ભેગા થાય અને સ્કંદ બને છે, અને એ સ્કંદ રૂપે જે પરિણમન છે એને વિભાવ પરિણમન કહ્યું. અને એ સ્કંદમાંથી પાછા છૂટા પણ પડી જાય. એટલે એ એક પૂદગળનું પરિણમન છે તે સ્વભાવ પરિણમન છે, અને એ સ્કંદનું પરિણમન છે તે વિભાવ પરિણમન છે. આ બધી પૂદગળની રચનાઓ છે ને, અનેક અસંખ્ય પૂદગળો ભેગા થઈ અને આ કોમ્પ્યુટર ને, કાર ને, હાઉસ ને બધું બને છે ને, એ બધા સ્કંદ છે, પૂદગળના સ્કંદ છે. અને એનું પરિણમન એટલે કે એ જે રીતે આપણને દેખાય છે ને એમાં જે ફેરફારો થાય છે, એમાં ઘસારો થાય છે, તૂટે છે, ફૂટે છે, બગડે છે, આ બધું જે થાય છે એ બધું એનું પરિણમન, પૂદગળનું પરિણમન છે. એટલે એ પૂદગળના પરિણમનમાં 2 પ્રકારે પરિણમન થાય છે. એ સ્વભાવ પરિણમન તો એક પરમાણુનું પરિણમન છે ને, એ પરમાણુનું પરિણમન તો આપણને દેખાય પણ નહીં. એવી શક્તિ નથી કે આપણે એ પૂદગળના પરિણમનને જોઈ શકીએ કે પૂદગળને જોઈ શકીએ. એ પરમાણુ પૂદગળને આપણે જોઈ પણ શકતા નથી. પણ સ્કંદના પરિણમનને જોઈ અને જીવ મૂર્છિત થઈ જાય છે, ગાંડો થઈ જાય છે. આ બધી રચનાઓ જુએ છે ને, બધી વસ્તુઓ, પદાર્થો બધા, અને એને જોઈને એ ગાંડો ગેલો થઈ જાય છે. એને એમ છે કે ઓહો, આમાં જ બધું સુખ છે, ને એમાં એ બિચારો સુખની શોધમાં મચી પડ્યો છે. પણ ભાઈ એ એક દ્રવ્ય છે, પૂદગળ દ્રવ્ય છે. ગમે તે પરમાણુ હોય, પરમાણુઓના અનેક પ્રકાર, પૂદગળ પરમાણુના પ્રકાર ઘણા, પણ બધા પૂદગળ. એ બધા કેવા છે? જળ છે, કઈ જ્ઞાન કરી શકતા નથી. એમને પોતાને ખબર નથી કે પોતે કોણ છે. અને આ જીવ એમાં મૂર્છિત થઈ જાય છે. જીવને પણ 2 પ્રકારે
પરિણમન છે, એક સ્વભાવ પરિણમન અને એક વિભાવ પરિણમન. તો આ વિભાવ પરિણમને જ્યાં સુધી એ રહ્યો છે, પોતે પોતાના જે ગુણ છે એવા ગુણ પ્રમાણે પરિણમે તો એ સ્વભાવ પરિણમન કહેવાય. પણ પોતાનામાં જે ગુણ નથી અને છતાંય એ વિભાવ પરિણમીને થાય છે, શુભ ભાવે કે અશુભ ભાવે જે થાય છે, તો એને લીધે એને ભવના ભ્રમણ થાય છે, એની સંસાર દશા છે. જ્યારે એ સમજે કે પોતાનું સ્વરૂપ પૂર્ણ શુદ્ધ છે અને એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરે અને એમાં ત્યાં ઠરી જાય તો પરનું લક્ષ્ય થાય નહીં અને પછી એને વિભાવ પરિણમન ઉત્પન્ન જ ન થાય, શુભ કે અશુભ ભાવ ઉત્પન્ન જ ન થાય. એટલે એવી જે દશા થાય અને એમાં પણ એ પૂર્ણપણે શુદ્ધ દશા જ્યારે થાય છે તો એને કાર્ય શુદ્ધ જીવ કહેવામાં આવે છે. એ પરમાત્મા દશા કહેવામાં આવે છે. એ પરમાત્મા દશા છે. આ જીવની આ શુદ્ધ દશા છે, પૂર્ણ શુદ્ધ દશા છે. અને એવી પૂર્ણ શુદ્ધ દશા થવાનું કારણ શું છે? એવી પૂર્ણ શુદ્ધ દશા થવાનું કારણ બહારમાં નથી, એનું કારણ અંદરમાં પડ્યું છે. એને આપણે કારણ શુદ્ધ જીવ કહીએ છીએ. કેમ કે એ આત્માનું બંધારણ જેવું છે કે શુદ્ધ બંધારણ છે, તો પછી એનું પરિણમન શુદ્ધ થઈ શકે એવું અંદર સામર્થ્ય પડ્યું છે. માટે કાર્ય શુદ્ધ થઈ શકે. અને આ વાત જ્યાં સુધી જીવ સમજતો નથી ત્યાં સુધી જ બધા પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તો અહીંયા આગળ કહે છે, ગુરુદેવ સમજાવે છે કે ભાઈ એ તું એક ઇન્દ્રિય બે ઇન્દ્રિયને આ બધી જે વાત કરી રહ્યો છે એમાં તો કાંઈ નથી. એ તો બધી પૂતગળની રચનાઓ છે. એ બધા પૂતગળ એટલે શરીર છે, બધા સ્કંદ છે. અને એ સાથે રહેલો જીવ એ વખતે એવી યોગ્યતા છે એટલે ત્યાં એ રહ્યો છે. એ એવી યોગ્યતાને કારણે ત્યાં રહ્યો છે. ખરેખરમાં એ જીવ તો પરિપૂર્ણ છે, શુદ્ધ જ છે. અને પછી અહીંયા કહે છે કે અહીં કારણ જીવ અને કાર્ય જીવની વ્યાખ્યા કરી છે. 7મી ગાથામાં કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્માની વ્યાખ્યા કરી હતી. ત્યાં કેવળ જ્ઞાનને પ્રાપ્ત એવા અર્યંત પરમાત્માને કાર્ય પરમાત્મા કહ્યા હતા. અને એવા કાર્ય પરમાત્મા કેમ થયા? તો એના કારણ રૂપે ત્રિકાળી શુદ્ધ જીવને કારણ પરમાત્મા કહ્યો હતો. આ 7મી ગાથામાં આપણે આ સમજ્યા છીએ. દોષ રહિત અને કેવળ જ્ઞાન આદિ સહિત એવા દેવને પરમાત્મા કહ્યા. ત્યાં આપ્તની વાત હતી, ત્યાં પરમાત્માની વાત હતી, અર્યંત પરમાત્માની વાત હતી. તો અર્યંત પરમાત્મા એટલે શું? તો એ સમજાવતા ત્યાં એમને કાર્ય પરમાત્મા કહ્યા હતા કે જેમણે પોતાની પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરી છે અને એમણે અનંત ચતુષ્ટય પ્રગટ કર્યા છે. એવી એ દશામાં રહ્યા છે. એ કાર્ય પરમાત્મા, એ અર્યંત પરમેશ્વર કે જે કેવળ જ્ઞાન આદિ સહિત દેવ છે. અને એનાથી વિપરીત કોઈ બીજા પરમાત્મા હોઈ શકે નહીં. એ બધી વાત ત્યાં આપણે કરી. પરમાત્મા કહીએ તો કોને કહીએ? કે જેમને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત સુખ આદિ પ્રગટ થયા છે. એવી પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થઈ છે. એ અર્યંત ભગવાન છે, એ પરમાત્મા છે. અને એવું પ્રગટ થયું છે તો જીવની એ કઈ દશા કહેવાય? તો કે કાર્ય શુદ્ધ દશા કહેવાય, અથવા તો એને કાર્ય પરમાત્મા કહેવાય. કેમ કે ત્રિકાળી જે કારણ પરમાત્મા છે તેમાંથી આ કાર્ય પ્રાપ્ત થયું છે. અંદરમાં જે પડ્યું હતું એ બહારમાં હવે પ્રગટ થયું છે. આ કઈ બહારથી આવ્યું નથી. જે અંદરમાં હતું એ જ અહીંયા બહારમાં પ્રગટ થયું છે. એવી અવસ્થા થઈ છે. અહીંયા આજ પાના ઉપર 5મા પેરેગ્રાફમાં કહે છે કે અર્યંત ભગવાન પૂર્ણ દશાને પ્રાપ્ત થયા છે. અર્થાત જ્ઞાન આદિ ગુણો જે શક્તિ રૂપે ત્રિકાળ પડ્યા છે તે વર્તમાન અવસ્થામાં, વર્તમાન દશામાં એ પૂર્ણતાએ પ્રાપ્ત છે. અને આવી દશા છે તો એમને કાર્ય પરમાત્મા કહેવાય છે. આ જીવની દશા છે. પણ તે કાર્ય પરમાત્મા થયા ક્યાંથી? કેવી રીતે થયા? તો કે છે કે ત્રિકાળ કારણ રૂપ વસ્તુ વિદ્યમાન છે. ત્રિકાળ હંમેશા રહેતી
કારણરૂપ વસ્તુ વિદ્યમાન છે. આ કાર્ય પરમાત્મા થવાનું જે કારણ એ અંદરમાં પડ્યું છે અને એ હંમેશા પડ્યું છે. જ્યારે એનું એ લક્ષ કરે ત્યારે એ પ્રગટ કરી શકે એમ છે. એ ત્રિકાળ પડ્યું છે. ત્રિકાળ પડ્યું છે એટલે કે ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ એ કારણ તો રહેવાનું જ છે. એ નિગોદની પર્યાયમાં હતો ત્યારે પણ એ જીવને એ કારણ પરમાત્મા અંદરમાં પડ્યો જ છે. કારણ શુદ્ધ જીવ અંદરમાં પડ્યો જ છે. એ શક્તિ રૂપે તો પડ્યું જ છે. એટલે કે છે કે ત્રિકાળ કારણરૂપ વસ્તુ વિદ્યમાન છે, તેમાંથી આ કાર્ય પરમાત્મા થયા. વસ્તુપણે તો ભગવાન આત્મા અંદર સહજ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ અનંત શક્તિનો આધાર એવો કારણ પરમાત્મા જ છે. વસ્તુપણે તો છે, બધા જ જીવો એમ છે. પણ જે એને પ્રગટ કરે એને માટે છે ને, જે પ્રગટ કરતો નથી, જેને ભાન જ નથી, એની શું વાત કરવી. એટલે કે વસ્તુપણે તો ભગવાન આત્મા અંદર સહજ જ્ઞાન, દર્શન, ચારિત્ર એવી અનંત શક્તિનો આધાર એવો કારણ પરમાત્મા જ છે. પરંતુ જ્યારે તે કારણ પરમાત્માને અંતરદ્રષ્ટિમાં સ્વીકારે છે, અંતરદ્રષ્ટિમાં સ્વીકારે છે એટલે કે પહેલા તો એવો એ નિર્ણય કરે છે કે પોતે કારણ પરમાત્મા છે, પોતે એવો સક્ષમ છે, પોતે અનંત શક્તિ, અનંત ગુણનો પિંડ છે. એ વાતનો એ પાકો નિર્ધાર કરે, નિર્ણય કરે, એમ દ્રઢતા કરે અને પાછો એમ પણ દ્રઢતા કરે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ જે છે એ પ્રગટ કરી શકાય એવું છે. એવો પણ સ્વીકાર થવો જોઈએ ને, તો જ પુરુષાર્થ થાય ને. એ પણ પુરુષાર્થ કરવા માટે એનું એ બળ છે કે હું શુદ્ધ છું અને મારા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકું એવો છું, એવો શક્તિવાન છું. એ બે વાત આવવી જોઈએ. અને એ વાત પણ એને તીર્થંકર ભગવાનની વાણીમાંથી પ્રાપ્ત થઈ છે. તીર્થંકર ભગવાને તો પોતે દાખલો બેસાડ્યો છે. શું દાખલો બેસાડ્યો છે? એ પોતે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર્યું છે. એટલે એમની વાણીમાં તો એ વાત જ આવે છે કે જેમ મેં મારા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર્યું છે, એવી રીતે તું પણ તારા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે એવો છો. હવે આ વાત છે એને મોક્ષ માર્ગ કહેવાય, મોક્ષ માર્ગની વાત કહેવાય. હવે એ વાતને તો પકડતો નથી. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે અને પોતાનું શુદ્ધ સ્વરૂપ એ પ્રગટ કરી શકે એવો છે, એ વાતને પકડી અને પ્રભુએ જેવો પુરુષાર્થ કર્યો એવો પુરુષાર્થ કરવા માટે તો એ સક્ષમ હોવા છતાંય પ્રવર્તતો નથી. આ મોટી મુશ્કેલી છે. પ્રમાદમાં જ પડ્યો છે. તે જે એવા પોતાના સ્વરૂપનો સ્વીકાર કરીને, એટલે કે પોતે કારણ પરમાત્મા છે એનો સ્વીકાર કરીને હવે અંતરદ્રષ્ટિમાં સ્વીકારે છે, એટલે કે હવે એને કોઈ પ્રકારે એમાં સંશય રહેતો નથી અને માત્ર પોતે એમ જ છે આવો દ્રઢ નિર્ધાર કરી અને પછી એનું લક્ષ કરે છે. એટલે હવે બહારમાં ક્યાંય એ લક્ષ કરતો જ નથી, બહારમાં એનો ઉપયોગ હવે રહેતો જ નથી, અંતર્મુખ ઉપયોગ થાય છે. અને એમ અંતર્મુખ ઉપયોગ થાય છે ત્યારે ત્યાં એ લીન થાય છે, સ્વરૂપને વિશે લીન થાય છે અને ત્યાં એમ સ્થિર થાય છે. તો પછી એને કેવળ જ્ઞાન આદિ કાર્ય પ્રગટ થાય છે અને ત્યારે તે કાર્ય પરમાત્મા થાય છે, ત્યારે તે પરમાત્મા થાય છે, ત્યારે તે કેવળી થાય છે, ત્યારે તે અર્યંત દશા પ્રાપ્ત કરે છે. અને એ દશાને કાર્ય પરમાત્મા કહેવાય અથવા તો કાર્ય શુદ્ધ જીવ કહેવાય છે. એટલે આ રીતે સાતમી ગાથામાં ત્યાં કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્મા એ રીતે વાત આવી, એ રીતે વ્યાખ્યા કરી. અને એ જ વસ્તુને અહીંયા કારણ શુદ્ધ જીવ અને કાર્ય શુદ્ધ જીવ એમ કહેવામાં આવ્યું છે. એટલે કારણ પરમાત્મા અને કારણ શુદ્ધ જીવ બંને વસ્તુ એક જ છે. એ જ રીતે કાર્ય પરમાત્મા અને કાર્ય શુદ્ધ જીવ એ બંને એક જ છે. અહીંયા જીવની અંદર એ વાતને લેવી હતી એટલે અહીંયા શબ્દમાં સહેજ ફેર કર્યો, કેમ કે વ્યાખ્યા જીવની ચાલે છે ને. એટલે અહીંયા જે કારણ પરમાત્મા કહેવાને બદલે અહીંયા કારણ જીવ કહ્યો અને ત્યાં કાર્ય પરમાત્મા કહ્યો હતો, તો એના સ્થાને અહીંયા કાર્ય શુદ્ધ જીવ કહ્યો. જીવની અંદર આ વાતને ઉતારી છે. જીવની અંદર વાત ઉતારી એટલે કે જીવના સંદર્ભમાં આ વાત કરી છે, કેમ કે આ સ્વરૂપ તો જીવનું જ છે ને. અહીંયા વાત જીવની જ ચાલે છે ને. જીવ કોણ છે, કેવો છે, એને આપણે સમજી રહ્યા છીએ.
એક જીવ તત્વ પડ્યું છે ને, 9 તત્વોમાં પહેલું તત્વ જીવ તત્વ. તો એ જીવ તત્વ કેવું છે? દ્રવ્ય અપેક્ષાએ કહીએ તો એ કેવું છે, એનું સામર્થ્ય શું છે, આ બધું એ સમજે તો એ પોતાની વાત સમજે છે. જીવ કહેતા પોતે જીવ છે ને, આત્મા કહો કે જીવ કહો બંને એક જ છે, એમાં કઈ ફેર નથી. એટલે પોતે આત્મા છે કે જીવ છે તો એમાં પોતાની વાત છે. અહીંયા 130મા પાના ઉપર ગુરુદેવ સમજાવે છે કે આ જે અંદર એકલી ચૈતન્ય 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 એવી ત્રિકાળ ધ્રુવ નિત્ય અભેદ એક રૂપ શક્તિરૂપ વસ્તુ છે, તેને અહીં કારણ શુદ્ધ જીવ કયો છે. ચૈતન્ય 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 એવી ત્રિકાળ ધ્રુવ, ત્રણેય કાળ રહેતી અને ન બદલાતી એવી ધ્રુવ, નિત્ય અભેદ જેમાં કોઈ ભેદ પડતા નથી, જે અખંડ છે એવી, અને એ એક રૂપ છે. અનંત ગુણનો પિંડ કયો પણ એ એક રૂપ છે, એમાં કોઈ ભેદ પડતા નથી. તો સમજાવવા માટે અનંત ગુણ એમ કહેવામાં આવે છે. એક રૂપ અને શક્તિરૂપ વસ્તુ છે, તેને અહીં કારણ શુદ્ધ જીવ કયો છે. ચૈતન્ય ચૈતન્ય એવી ત્રિકાળ ધ્રુવ નિત્ય અભેદ એકરૂપ અને શક્તિરૂપ વસ્તુ છે, એ શક્તિરૂપ છે. એ શક્તિરૂપ છે એટલે કે એ હંમેશા એમ જ રહે છે, એને કોઈ બદલાવી શકે એમ નહીં, અને એનો નાશ પણ ન થાય. આપણે વીર્ય શક્તિની વાત કરીએ છીએ તો વીર્ય શક્તિ એને કારણે એ જીવ એવો ને એવો ટકી રહ્યો છે, અનંત કાળ સુધી રહે છે, અને એનું પરિણમન થાય છે તે શક્તિ રૂપે છે. બધી જ શક્તિઓ છે, બધા જ ગુણો છે, એને શક્તિ કયા છે, અને એનું પરિણમન અનંત કાળ સુધી એમ જ થયા કરે છે, નિર્મળ પરિણમન થાય છે. એટલે આખી વસ્તુ છે તે વસ્તુ આખી શક્તિરૂપ છે, એને બહારથી કોઈ વસ્તુની જરૂર પડતી નથી. આ ખોરાક લઈએ એટલે શક્તિ આવે એમ નથી. આત્માને બહારના કોઈ પદાર્થ દ્વારા શક્તિ પ્રાપ્ત થાય છે એમ નથી. હવા પાણી ખોરાક કે સૂર્યનો પ્રકાશ એ દ્વારા કઈ આત્માને શક્તિ પ્રાપ્ત થાય છે એમ નથી. આત્મા પોતે શક્તિરૂપ જ છે. તો કે છે કે એવી એ વસ્તુ છે, એને અહીં કારણ શુદ્ધ જીવ કયો છે. હવે જે ફૂટનોટમાં વાત સમજાવવામાં આવી એ આપણે વાંચી ગયા છીએ, થોડી સ્પષ્ટતા પણ એની કરી છે. ગુરુદેવ એની સ્પષ્ટતા કરે છે, એ આ વાત આપણે લઈએ છીએ. જો ફૂટનોટમાં એમ કે છે કે દરેક જીવ શક્તિ અપેક્ષાએ શુદ્ધ છે, અર્થાત સહજ જ્ઞાન આદિક સહિત છે. તેથી દરેક જીવ કારણ શુદ્ધ જીવ છે. એને સમજાવતા ગુરુદેવ કહે છે કે પ્રત્યેક આત્મા, દરેક આત્મા, કોઈ બાકી નથી રહી જતો, એક પણ આત્મા એમાં બાકાત રહી જાય એમ નહીં. દરેક આત્મા, પ્રત્યેક આત્મા એ શક્તિ અપેક્ષાએ શુદ્ધ છે. શક્તિ નામ સ્વભાવના સામર્થ અપેક્ષાએ શુદ્ધ છે. શક્તિ એટલે સ્વભાવના સામર્થ અપેક્ષાએ શુદ્ધ છે. વળી તે સહજ અર્થાત અકૃત્રિમ ત્રિકાળ જ્ઞાન દર્શન સુખ વીર્ય ઇત્યાદિ જે ગુણો છે તે સહિત છે. અકૃત્રિમ એટલે છે, પોતે એ ગુણો જે છે તે છે, એને કોઈએ બનાવ્યા કર્યા અથવા ઉમેર્યા એમ નહીં. એટલે અકૃત્રિમ, કશું જ એમાં ફેરફાર કરીને કરવામાં આવ્યું એવું ન હોય. અકૃત્રિમ જે છે તે છે, અને એ શુદ્ધ છે. તેથી કહે છે કે દરેક જીવ છે તે કારણ શુદ્ધ જીવ છે. અહીં જે સહજ જ્ઞાન આદિ કીધા છે તે ત્રિકાળી ગુણો એટલે શક્તિઓની વાત છે, એ પર્યાયની વાત નથી. દરેક જીવ શક્તિ અપેક્ષાએ શુદ્ધ છે, અને એ શક્તિ કહો કે ગુણ કહો તો એ ત્રિકાળી ગુણોની વાત છે, એમાં પર્યાયની વાત નથી. પર્યાયની શુદ્ધતાની વાત તો પછી કરશે. પહેલા તો એ શક્તિ અપેક્ષાએ શુદ્ધ છે એવો સ્વીકાર થવો જોઈએ ને. પોતે શક્તિ અપેક્ષા એટલે પોતાનામાં અનંત ગુણ છે, તો અનંત ગુણ છે એમાંનો એક પણ ગુણ મલિન નથી, એ પૂર્ણપણે શુદ્ધ છે. અને એ શક્તિ અપેક્ષાએ એવી રીતે આત્મા શુદ્ધ છે એ વાતનો સ્વીકાર થાય તો પછી આગળ વાત ચાલે કે એવી પૂર્ણ શુદ્ધતા બહાર પ્રગટ થાય. એટલે શક્તિ અપેક્ષાએ શુદ્ધ છે એ વાતની અત્યારે તો વાત કરી રહ્યા છે, એ વાતનો આપણે સ્વીકાર કરી રહ્યા છીએ.
જીવ શક્તિ અપેક્ષાએ શુદ્ધ છે, અને જે શક્તિ અપેક્ષાએ શુદ્ધ છે એને કારણ શુદ્ધ જીવ કહ્યો છે. આ જ્ઞાન આદિ જે કયા એ ત્રિકાળી ગુણો છે, એ શક્તિ છે, અને એ શક્તિ અપેક્ષાએ શુદ્ધ છે, એટલે કે એ ગુણો પણ શુદ્ધ છે. એ અનંત ગુણોનો પિંડ એ શુદ્ધ છે, એ તત્વ શુદ્ધ છે, પૂર્ણ શુદ્ધ છે. એમાં ક્યાંય મલિનતા નથી, એમાં મલિનતા પહોંચતી પણ નથી. ગમે તે પર્યાયમાં એ જાય, એને ગમે તેવા ભાવ કર્યા હોય, ગમે તેવા ખરાબ ભાવ કર્યા હોય, પણ એમાંનો એક પણ ભાવ કે એક પણ મલિનતા એ મૂળ દ્રવ્યની અંદર પહોંચતી નથી. કેમ કે મૂળ દ્રવ્ય તો ગુણોનો પિંડ છે, અને એ ગુણોમાં કોઈ મલિનતા વ્યાપતી નથી. એટલે એ શક્તિ અપેક્ષાએ શુદ્ધ છે, એટલે એને કારણ શુદ્ધ જીવ કહ્યો. ગુરુદેવ કહે છે કે આવી વાત સાંભળવા પણ મળવી મુશ્કેલ છે. એવા પુણ્યના ઉદય હોય તો આવી વાત સાંભળવા મળે. નહીંતર શાસ્ત્ર ઘરમાં પડ્યું હોય, નિયમસાર ઘરમાં પડ્યું હોય, ઘરમાં એના પિતાશ્રી કે કોઈ એનો અભ્યાસ પણ કરતા હોય, છતાં આ જીવ એનો અભ્યાસ ન કરે. આજુબાજુમાં આપણે જોઈએ છીએ ને કે આવા શાસ્ત્રના વાંચન થતા હોય, પોતાની સમીપમાં જ હોય, સાવ સહેલું હોય, માત્ર ત્યાં બેસવાનું, હાજરી આપવાની જરૂર હોય, પણ લોકો કરતા નથી. એક જ કુટુંબની અંદર તમે જુઓ, એક વ્યક્તિ ખૂબ આગળ છે અને બીજી વ્યક્તિ જરાય કંઈ કરતા નથી. કેમ નથી કરતા? એવો એમનો ઉદય નથી. એમનો ઉદય આવશે ત્યારે કરશે. ગુરુદેવ જે વાત કરે છે એ વાત એ અપેક્ષાથી વાત કરી છે. કે છે કે ધ્યાન દઈને સાંભળવું બાપુ, બાકી આવી સરસ વાત સાંભળવા મળવી કઠણ છે. ક્યાંય સાંભળી ન હોય એવી આ ઊંચી સાર વાત છે. આગળ અહીંયા કહે છે કે ભગવાન આત્મામાં પ્રત્યેકમાં, દરેક આત્મામાં જ્ઞાન દર્શન આદિ શક્તિ ભરી પડી છે, અને આવી અનંત શક્તિઓનો સમુદ્ર, એનો પિંડ ભગવાન આત્મા છે, અને એ શક્તિ અપેક્ષાએ પાછો શુદ્ધ છે. એવો શક્તિ અપેક્ષાએ પોતે ભગવાન આત્મા છે, તો એ પામર નથી, એ પામર પણ નથી, અને એનામાં મલિનતા પણ નથી. પામરતાય નથી ને મલિનતાય નથી. કોઈએ પ્રશ્ન કર્યો કે પણ આમ પામર દેખાય છે ને, એ તો બધું પર્યાયમાં દેખાય છે. શું દેખાય છે? ગુરુદેવ કહે છે કે શું પામરતા દેખાય છે? એ જે દેખાય છે તો બહારથી બધું દેખાય છે, અને એ બહારથી મફતનો એમ માને છે, મૂર્ખ છે. અંદરમાં પોતે પરમાત્મા હોવા છતાં પોતાને પામર માને છે. બહાર જે છે તો પર્યાય છે, અને એ પર્યાય તો ક્ષણિક છે. એ ગરીબ હોય કે પૈસાદાર હોય, ગમે તે જે પણ પર્યાયમાં અત્યારે છે, એ વાણિયો હોય કે ક્ષત્રિય હોય કે બ્રાહ્મણ હોય, અથવા તો એ મનુષ્ય હોય કે દેવ હોય કે તિર્યંચ હોય, નારકી હોય, ગમે તે પર્યાયમાં હોય, પણ એ બધું કઈ કાયમ રહેવા વાળું થોડું છે. એ બધું ક્ષણિક છે. અંદર જે રહ્યો છે એ કેવો છે? એ પૂર્ણ છે, શક્તિ અપેક્ષા એ શુદ્ધ છે, અને એમાં ક્યાંય પામરતા નથી. એ કારણ શુદ્ધ જીવ છે, અને એવા કારણ શુદ્ધ જીવનું લક્ષ્ય કરે તો એ પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરી શકે એવો સક્ષમ છે. કે છે કે દરેક જીવ શક્તિ અપેક્ષાએ શુદ્ધ છે, પણ એ વાતને માનતો નથી ને પોતાને પામર માને તો એ એની નરી મૂર્ખાઈ છે, બીજું કાંઈ નથી. સહજ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય ઇત્યાદિ ત્રિકાળી ગુણો સહિત હોવાથી પ્રત્યેક જીવ કારણ શુદ્ધ જીવ છે. પ્રત્યેક જીવ કારણ શુદ્ધ જીવ છે. નિરોધથી માંડીને બધાય અનંત આત્માઓ પ્રત્યેક આ રીતે નિશ્ચયથી ત્રિકાળ કારણ શુદ્ધ જીવ છે. હવે કે છે, ફૂટનોટમાં આગળ કે છે કે જે કારણ શુદ્ધ જીવને ભાવે છે એટલે કે ત્યાં એકાગ્રતા કરે છે, એનું લક્ષ્ય કરે છે, એનો આશ્રય કરે છે. જે કારણ શુદ્ધ જીવને ભાવે છે, તેનો જ આશ્રય કરે છે, તે વ્યક્તિ અપેક્ષાએ શુદ્ધ થાય છે, અર્થાત કાર્ય શુદ્ધ જીવ થાય છે. હવે વ્યક્તિ અપેક્ષાએ શુદ્ધ થાય એટલે શું થાય? વ્યક્તિ અપેક્ષાએ પૂર્ણપણે શુદ્ધ થાય તો એને કેવળ જ્ઞાન થાય છે, કેવળ દર્શન થાય છે, અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે, અને એ અવસ્થાને કાર્ય શુદ્ધ જીવ કહેવાય છે. આગળ કહે છે કે જો શું કહે છે કે અંદર પોતે કારણ પ્રભુ, કારણ શુદ્ધ જીવ છે, તેની જે ભાવના કરે છે, અર્થાત તેમાં જ એકાગ્ર થાય છે, તે વ્યક્તિપણે અર્થાત પ્રગટ પર્યાયપણે કેવળ જ્ઞાન આદિ સહિત થાય છે. આ મોક્ષનો માર્ગ દર્શાવી દીધો છે અહીંયા.
મોક્ષનો માર્ગ આ રીતે દર્શાવ્યો છે, કેવી રીતે કેવળ જ્ઞાન પ્રગટ થાય અને કેવળ જ્ઞાન પ્રગટ થવાનું મૂળ કારણ આમાં દર્શાવ્યું છે. એકાગ્રતા, ક્યાં એકાગ્રતા કરવાની? પોતે કારણ પરમાત્મા છે એમાં એકાગ્રતા કરવાની. પોતે કારણ શુદ્ધ જીવ છે ત્યાં એકાગ્રતા કરવાની, એની ભાવના કરવાની. ત્યાં એકાગ્ર થાય તો પછી એ પર્યાયમાં એની વ્યક્તતા થાય, પ્રગટતા થાય છે. અંદર સામાન્ય ધ્રુવ એક રૂપ ચૈતન્ય વસ્તુ પોતે છે, તેનો જ જે આશ્રય કરે છે, અર્થાત લીનતા દ્વારા તેમાં જ એકાગ્ર થઈ રહે છે, તે વ્યક્ત પ્રગટ દશામાં પૂર્ણ કેવળ જ્ઞાન આદિ સહિત થાય છે. અર્થાત કાર્ય શુદ્ધ જીવ થાય છે. એનું કાર્ય પૂર્ણ અને સફળ એટલે મોક્ષ રૂપ થઈ ગયું. આ પૂર્ણ થયું એટલે હવે એને ભાવ મોક્ષની દશા પ્રગટ થઈ ને. હજી 4 અઘાતી કર્મ બાકી પડ્યા છે એટલે એને એ દશાને આપણે 13મા ગુણસ્થાનની દશા, પરમાત્મા દશા જે છે, કેવળ જ્ઞાન થયું છે, એ દશાને આપણે ભાવ મોક્ષ કહીએ છીએ. પછી તો 4 અઘાતી કર્મો કરી જતા એ સિદ્ધ થાય છે. તો આ જે ભાવ મોક્ષની દશા જે થઈ છે એમ એનું કાર્ય પૂર્ણ થયું અને એ કાર્ય શુદ્ધ જીવ થયો. એટલે આ રીતે આમાં મોક્ષનું કારણ અને મોક્ષનું કાર્ય એ બંને આવી ગયા. કારણ શુદ્ધ જીવ કયો એ મોક્ષનું કારણ અને કાર્ય શુદ્ધ જીવ એ મોક્ષની દશા, ભાવ મોક્ષની દશા છે. છેલ્લી લીટીમાં અહીંયા કહે છે કે ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ પ્રભુ છે, તેમાં કેવળ જ્ઞાન આદિ શક્તિપણે ભર્યા પડ્યા છે, તો તેને કારણ શુદ્ધ જીવ કહીએ. અને સમ્યક શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર દ્વારા તેમાં જ એકાગ્ર લીન થઈ રહેતા શક્તિ છે તે પ્રગટ થઈ કેવળ જ્ઞાન આદિ સહિત તેની પૂર્ણ દશા પ્રગટ થાય છે અને એને કાર્ય શુદ્ધ જીવ કહીએ. આવી વાત છે. હવે આગળ 131મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જો ભગવાનના આગમમાં 9 તત્વો કયા છે? 9 તત્વો કયા? એમાં જીવ તત્વ, અજીવ તત્વ અને બાકી બીજી બધી છે એ તો પર્યાય છે. તો એમાં પ્રયોજનભૂત શું છે? તો કે જીવ તત્વનું સ્વરૂપ એવું છે એ આપણે માટે પ્રયોજનભૂત છે. એની અહીંયા વાત કરી છે કે જો ભગવાનના આગમમાં 9 તત્વ કયા છે, તેમાં આ જીવ તત્વનું વર્ણન છે. તો કહે છે કે અંદર આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે. જીવ કહો કે આત્મા કહો એમાં કાંઈ ફેર નહીં, બંને એક જ. કેટલાકના મનમાં એવી માન્યતા છે કે શુદ્ધ હોય એટલે આત્મા કહેવાય અને કર્મ સહિત હોય તો જીવ કહેવાય. ના, એવું નથી. જીવ અને આત્મા બંને એક જ, બંને એક જ, એવો કોઈ ભેદ નથી હોતો. કે છે કે આ જીવ તત્વનું વર્ણન છે. તો કહે છે કે અંદર આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે અને તે પરથી તદ્દન ભિન્ન છે અને અંદર નિજ શક્તિથી અભિન્ન છે. પરથી ભિન્ન અને પોતાની શક્તિથી અભિન્ન. પોતાની શક્તિથી અભિન્ન, પોતાની શક્તિથી ભિન્ન નથી, પણ પોતાની શક્તિ સિવાય એટલે પોતાના જે અનંત ગુણો છે એના સિવાય બાકી બીજી બધી વસ્તુ બહારમાં જે છે એનાથી એ ભિન્ન છે, જુદો છે. પોતાની જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય આદિ જે સહજ શક્તિ છે એવા જે ગુણો છે એનાથી એ અભિન્ન છે, એનાથી જુદો નથી, એ અભિન્ન છે, એ રૂપે જ છે. એવા આત્મ સ્વરૂપને અહીં કારણ શુદ્ધ જીવ કયો છે. અને એવા કારણ શુદ્ધ જીવની, એવા આત્મ સ્વરૂપની એકાગ્રતા કરતા તેને અંતરદ્રષ્ટિ વડે સ્વીકારીને તેમાં લીન થતા કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ ઇત્યાદિ રૂપ જે કાર્ય દશા પ્રકટ થાય છે તેને અહીં કાર્ય શુદ્ધ જીવ કયો છે. એની પોતાની જે દશા થાય છે, જીવની પોતાની જ દશા થાય છે અને જીવ પોતે પુરુષાર્થ કરે છે તો લીનતા કરે છે, તો એ લીનતા પોતામાં કરે છે, પોતાના શુદ્ધ સ્વરૂપને વિશે લીનતા કરે છે ત્યારે પોતાની શુદ્ધ દશા પ્રગટ થાય છે. એટલે પુરુષાર્થમાં એનું જે ધ્યેય છે એ કંઈ બહાર નથી, એ અંદરમાં જ છે.
એ પોતાની એવી દશા પ્રગટ કરવી, એ અંદરમાં પડ્યું છે એને પ્રગટ કરવાનું છે. એટલે જે પ્રાપ્ત છે, જે શક્તિ રૂપે પ્રાપ્ત છે, એની વ્યક્તતા કરવાની છે. અહીંયા એ વાત સમજાવે છે કે કાર્ય કોના થાય છે અને કાર્ય કોના કરવા જાય છે, ક્યાં કરવા જાય છે. પરના કાર્ય કરવા જાય છે. પરના કાર્ય તો એ કરતો નથી ને પરમાં કાર્ય આત્મા કરી શકતોય નથી. પરમાં શું કરે? પરનું તો કાંઈ કરતો નથી. આત્મા છે તે જે દ્રવ્ય છે એનાથી બીજા દ્રવ્યમાં એ પહોંચતું નથી. એ દ્રવ્ય એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપતું નથી, પહોંચતું નથી. એટલે પરના તો શું કામ કરે? અને એનું લક્ષ્ય કરીને રાગ ભાવે થાય તો એ રાગ ભાવે થાય એ કાંઈ આત્માનું કર્તવ્ય નથી. આત્મામાં કોઈ ગુણ નથી કે જેને કારણે રાગ ભાવે થાય. રાગ ભાવે એ શાશ્વત રહી શકતોય નથી. એ તો ક્ષણિક વસ્તુ છે. એ તો બધું પર્યાયમાં થયું. એ તો અદ્ધરથી થયું. ગુરુદેવ એને એમ કે છે કે અદ્ધરથી થયું, કેમ કે એના ગુણને કારણે નથી થયું ને, એટલે અદ્ધરથી થયું. સિદ્ધ ભગવાનને રાગ ક્યાં થાય છે? એ તો અદ્ધરથી થયું. એ તો એનો ઊંધો પુરુષાર્થ છે. એમાં તો એનું લક્ષ્ય પર તરફ છે. એટલે એને શુભ ભાવ કે અશુભ ભાવ થાય છે. અને એવો રાગ થાય એ કઈ એનું કર્તવ્ય નથી. અહીં તો એમ કે છે કે આત્મા પરનું અને રાગનું કાર્ય કરે છે એમ જે માને છે તે વાસ્તવમાં જીવને માનતો જ નથી. અત્યાર સુધી સમયસારમાં એમ કહેતા હતા કે આવું જે માને છે એ મિથ્યા દ્રષ્ટિ છે, એમ કહેતા હતા. અને અહીંયા શું કહ્યું કે જે એમ માને છે કે આત્મા રાગનું અને પરનું કાર્ય કરે છે એ ખરેખર એ જીવને માનતો નથી. એમ કેમ કહ્યું? કેમ કે અહીંયા રાગ જીવની જે વ્યાખ્યા કરી ને એ વ્યાખ્યામાં તો એમ આવ્યું કે જીવ છે તે શક્તિ અપેક્ષાએ પૂર્ણ શુદ્ધ છે અને એવી પૂર્ણ શુદ્ધતાની પ્રગટતા થાય છે. એટલે એક કારણ જીવ છે અને કાર્ય શુદ્ધ જીવ છે. તો આવો કાર્ય શુદ્ધ જીવ અને કારણ શુદ્ધ જીવ એના સિવાય બીજી જે કઈ માન્યતા જીવને વિશે કરે તો શું થયું કે સાચા જીવને માનતો નથી. જીવના બદલે કંઈક ઊંધું માને છે. એટલે એમ કહ્યું કે વાસ્તવમાં એ જીવને માનતો જ નથી. અહીંયા કહે છે કે તો જીવ શું છે? જીવ કોણ છે? પ્રશ્ન કર્યો. અંદર ભગવાન આત્મા અનંત શક્તિઓ, અનંત ગુણોનો સમૂહ, જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત 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 ગુણ શક્તિરૂપ છે. તે કારણ શુદ્ધ જીવ છે અને તેનો નિજ જ્ઞાન શ્રદ્ધામાં સ્વીકાર કરીને તેમાં જ જે એકાગ્ર લીન સ્થિર થાય છે તેને અવસ્થામાં એટલે પર્યાયમાં કાર્ય શુદ્ધતા પ્રગટ થાય છે. એટલે પોતાની અવસ્થા બદલાય છે. નિજ સ્વભાવમાં એકાગ્રતા લીનતા કરવી તેને જ ચારિત્ર કહેવાય. ચારિત્ર એનાથી કઈ જુદું નથી. આમ કેવળ જ્ઞાન આદિ સહિત પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે તેને અહીં કાર્ય શુદ્ધ જીવ કહ્યો છે. 7મી ગાથામાં તેને જ કાર્ય પરમાત્મા કહ્યો હતો અને અહીં એને કાર્ય શુદ્ધ જીવ કહ્યો છે. આ જીવની વ્યાખ્યા છે. પેલો એક ઇન્દ્રિય ને 2 ઇન્દ્રિય ને એ પણ નહીં અને પરના કામ કરે એ પણ જીવ નહીં. જીવની એવી વ્યાખ્યા નથી. ફરી કોઈએ પ્રશ્ન કર્યો કે જીવમાં એ કારણ જીવ ને કાર્ય જીવ ને આ બધું શું? હજી એને બેઠું નથી ને, એટલે કેમ કે એને એ વિચાર જ નથી કર્યો. એને વર્તમાન પર્યાયથી આગળ વધીને કાંઈ જોયું જ નથી, વિચાર્યું જ નથી. પોતાની જે પર્યાય છે એથી વિશેષ બીજું કાંઈ 99% જીવો વિચારી શકતા નથી. બહારમાં બધી ફિલોસોફી ઝાડે, જાત જાતની વાતો કરે, પણ પોતાની વર્તમાન પર્યાયથી આગળ કાંઈ એ જોતા નથી. એમ માને કે અમને તો ઘણું જ્ઞાન છે, વિશાળ જ્ઞાન છે, પણ એ બધા કુવાના દેડકા જેવા છે. વર્તમાન પર્યાયથી આગળ બીજું કાંઈ વિચારી શકતા જ નથી. મોટા પીએચડી થયા હોય અને પીએચડીના ગાઈડ થયા હોય, પણ પોતાની વર્તમાન પર્યાયથી આગળ પોતા વિશે કાંઈ એ વિચારતા નથી. જો એવું વિચારતા હોત તો એ બધું છોડી અને આ શાસ્ત્રોના વાંચનમાં લાગી ગયા હોત. પણ એવું તો થતું નથી, આપણે જોઈએ છીએ. માત્ર વર્તમાન પર્યાય પૂરતું જ પોતાનું જીવન સમજે છે. વર્તમાન પર્યાય જેવડો જ પોતાને સમજે છે. ડોક્ટર થયો છે તો એમ માને છે કે બસ આ હું ડોક્ટર ને હું મનુષ્ય, બસ એથી આગળ બીજું કાંઈ વિચારી શકતો જ નથી. પોતે જીવ છે, પોતે આત્મા છે અને એ જીવ કેવો છે અને પોતાનું સામર્થ્ય, જીવનું સામર્થ્ય શું છે, પોતે કેટલો કાળથી છે ને કેટલો કાળ રહેવાનો છે, આ બધાનો એ કાંઈ વિચાર જ કરતો નથી.
વર્તમાન પર્યાય કે આગળ કાંઈ વિચારતો નથી. બસ પોતે અત્યારે મનુષ્ય છે તો એની આસપાસમાં જે એને સંયોગ મળ્યા છે બસ એમાં ને એમાં એ ગૂંચવાયો રહે છે, એમાં ને એમાં એ ગૂંચવાયા કરે છે, એથી આગળ બીજું કાંઈ વિચારતો જ નથી. વાણિયા આમ તો બધું આયોજન કરે, ભવિષ્યનું આયોજન કરે, બચત કરે, પૈસાની બચત કરે કે ભાઈ પછી ભવિષ્યમાં આપણે પૈસાની જરૂર પડશે એટલે જયારે કમાતા હોય ત્યારે એનું આયોજન કરે, બેંકમાં પૈસા રોકે અને બીજી જગ્યાએ એફડીમાં રોકે રોકાણો કરે, એમાં આયોજન કરે. પણ પોતાનું શાશ્વત જીવન છે, કાયમ પોતે અવિનાશી છે, તો એવા પોતાના જીવન માટે એ કાંઈ આયોજન કરતો જ નથી કે આ ભાવમાંથી બીજા ભાવમાં જવું પડશે તો કેટલા ભાવ થશે, ક્યાં જઈશ, ક્યાં જંગલમાં ક્યાંક ચકલી કાબર થઈ જઈશ, એનો એ વિચાર કરતો નથી. ક્યાંય તિર્યંચમાં અળસિયું થઈને બેસી જઈશ, જમીનમાં ક્યાંય ફરતો હોઈશ, એનો એ વિચાર નથી કરતો કે શું થશે, એનું એ આયોજન નથી કરતો. એટલે વર્તમાન પર્યાયથી આગળ મોટાભાગના જીવો કાંઈ વિચારતા નથી. બસ આ વાત છે. અંદર પોતે કોણ છે એનો જો વિચાર કરે તો પછી આ બધું સહેલું થઈ જાય. કારણ જીવ અને કાર્ય જીવની વાત એને ગળે બેસી જાય, ગળે ઉતરી જાય એવી વાત છે. ગુરુદેવ ફરીથી સમજાવે છે કે ભાઈ અંદર ત્રિકાળી શક્તિ કારણપણે વિદ્યમાન છે, તેથી તે કારણ શુદ્ધ જીવ છે. આત્મા વસ્તુ પદાર્થ છે કે નહીં, એનું અસ્તિત્વ છે કે નહીં, છે ને, તો તે અસ્તિપણે એટલે હોવાપણે છે. તો તેની એટલે કે એવા આત્માની, એવા જીવની જ્ઞાન, આનંદ આદિ ગુણો અથવા શક્તિઓ પણ હોવાપણે હંમેશા છે, ત્રિકાળ છે. અને આવી શક્તિરૂપ કારણ પરમાત્મા અથવા કારણ શુદ્ધ જીવ છે. અને આ અહીંયા નિયમસાર છે, એમાં તો મોક્ષ માર્ગની સ્પષ્ટતા કરી છે. મોક્ષ માર્ગને પ્રગટ કરવો હોય એને આ નિયમસાર નો અભ્યાસ, એનો સ્વાધ્યાય કરવો જોઈએ. એમાંથી આ વાત બહુ સ્પષ્ટ થાય છે. 5 પરમાગમના સ્વાધ્યાયમાં આ નિયમસારની વાત છે તે અદભુત વાત છે. અને આચાર્ય ભગવાને પોતાની ભાવના માટે નિયમસાર તો બીજા ગ્રંથોની રચના કર્યા પછીથી લખ્યું છે. એટલે એમાં તો એકલી મોક્ષ માર્ગની વાત છે. બધે જ વાત તો મોક્ષ માર્ગની જ છે, પણ આમાં વિશેષતાથી વાત છે. એટલે ગુરુદેવ કહે છે કે તેથી મોક્ષનો માર્ગ જેને પ્રગટ કરવો હોય તેને આ કારણ શુદ્ધ જીવમાં એકાગ્ર થવું એમ કહે છે. કારણ શુદ્ધ જીવની વાત અહીંયા નિયમસારમાં આવી છે, બીજે તો ક્યાંય જોવા મળતી નથી. પોતે જ કારણ પરમાત્મા અર્થાત કારણ શુદ્ધ જીવ છે, તેમાં એકાગ્ર લીન થતા જે પૂર્ણ દશા પ્રગટ થાય એવી દશા પ્રાપ્ત થાય છે તે કાર્ય શુદ્ધ જીવ છે. કેવળ જ્ઞાન આદિ સહિત છે તે કાર્ય શુદ્ધ જીવ છે. અને આ અલૌકિક વાત છે. આવી વાત બીજે ક્યાંય નથી, શ્વેતાંબરમાંય નથી. હવે કહે છે, ફૂટનોટની જ વાત આગળ છે, ફૂટનોટને વિસ્તાર ગુરુદેવ કરી રહ્યા છે. આગળ ફૂટનોટમાં કહે છે કે શક્તિમાંથી વ્યક્તિ થાય છે, માટે શક્તિ કારણ છે અને વ્યક્તિ કાર્ય છે. આમ હોવાથી શક્તિરૂપ શુદ્ધતાવાળા જીવને કારણ શુદ્ધ જીવ કહેવાય છે અને વ્યક્ત એટલે પ્રગટ શુદ્ધતાવાળા જીવને કાર્ય શુદ્ધ જીવ કહેવાય છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ અહીંયા સમજાવે છે 32મા પાના ઉપર કે ભાઈ આ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે. શક્તિમાંથી વ્યક્તિ થાય એમ કહ્યું ને, શક્તિમાંથી વ્યક્તતા થાય એમ કહ્યું એટલે એનો અર્થ શું થયું કે અંદર શક્તિ રૂપે જે પડ્યું છે એ તો પોતાને પ્રાપ્ત જ છે, એ તો ત્રિકાળ પ્રાપ્ત છે. તો એ પ્રાપ્ત છે એની પ્રગટતા એટલે પ્રાપ્તની જ પ્રાપ્તિ છે. પોતાનો મોટો કોઈક એવો સ્ટોર હોય એટલે કે વસ્તુઓ સાચવીને રાખી રહ્યો એવો ભંડાર હોય અને એ ભંડારમાંથી જયારે એ વસ્તુને બહાર કાઢે તો એ પ્રાપ્ત થયું કહેવાય. એ તો પ્રાપ્ત હતું એની જ પ્રાપ્તિ થઈ, પ્રાપ્તની જ પ્રાપ્તિ થઈ ને. એટલે આપણા અંદરમાં જે પ્રાપ્ત જે છે એની પ્રગટતા કરવાની છે, એની વ્યક્તતા કરવાની છે. ગોડાઉન મોટા મોટા ગોડાઉન હોય અને એની અંદર ખૂબ માલ બધો ભરેલો પડ્યો હોય અને પછી એમાંથી વસ્તુ બહાર લઈને આવે તો એમાં એને હરખાવા જેવું શું છે? કે એનું હતું જ, એ કઈ નવું એને મળ્યું છે તો છે જ નહીં. તો પ્રાપ્તની જ પ્રાપ્તિ છે. પણ એને ભૂલી ગયો હતો, ભૂલી ગયો હતો અને હવે એને ખ્યાલ આવ્યો કે ઓહો આ બધું મારામાં પડ્યું છે, આ મારો ભંડાર છે, આ ગોડાઉન મારું છે ને એમાં તો આ બધો માલ ભર્યો છે. અને બહારમાં એ પછી એને કાઢે છે તો એને આનંદ થાય છે. એવી રીતે અહીંયા પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, પૂર્ણ છે
અને એમાંથી એની એ પ્રગટતા થાય છે તો એવી પ્રાપ્તની પ્રાપ્તિ છે. જેમાં હોય એમાંથી આવે ને, કુવામાં હોય તો હવાડામાં આવે ને, એવી રીતે અંદરમાં તો બધું પડ્યું છે એટલે આવે છે. આ જે તીર્થંકર ભગવાન થયા, કેવળી ભગવાન થયા, આટલા અનંત કેવળી થયા, તો એ બધા કેવી રીતે થયા? બહારમાંથી કંઈ પ્રાપ્ત કરીને થયા એવું તો છે નહીં. બધાએ પોતાના અંદરમાંથી પ્રાપ્ત કર્યું છે એ વાત અહીંયા કરી છે. તેવી રીતે ભગવાન આત્મા અનંત જ્ઞાન દર્શન આનંદ રૂપી શક્તિનો મોટો કૂવો છે અને એ કૂવામાં છે બધું શક્તિઓ પડી છે એ બહાર આવે છે. જેમ કૂવામાં પાણી હોય તો પછી અવાડામાં આવે છે. એટલે એમાં પ્રવેશતા એવા પોતાના શક્તિના સમૂહરૂપ ભગવાન આત્મામાં એકાગ્ર થતા એને એની પર્યાયમાં પ્રગટતા થાય છે. એટલે વ્યક્તિ અપેક્ષા એ પૂર્ણ દશા એની થાય છે. એટલે શક્તિમાં છે તો તેમાંથી પ્રગટતા થાય છે. અને એ ક્યાં શોધી રહ્યો છે? બહારમાં શોધી રહ્યો છે. એ બહારમાં શોધી રહ્યો છે. અંદરમાં શોધવાને બદલે એ બહારમાં શોધતો ભટકે છે. આગળ કહે છે કે આમ તો પહેલા ટીકામાં સાધારણ રીતે દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણથી જીવનું વર્ણન કર્યું, પણ પછી આ ખાસ વર્ણન કર્યું. અહીંયા આજે આ વાત આવી કારણ શુદ્ધ જીવ અને કાર્ય શુદ્ધ જીવની વચ્ચે વાત કરી એ વિશેષતાથી વર્ણન કર્યું. શક્તિરૂપ ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય વસ્તુ તે કારણ શુદ્ધ જીવ છે અને તેની શક્તિમાંથી પૂર્ણ વ્યક્તતા પ્રગટ થાય તે કાર્ય શુદ્ધ જીવ છે. આમ કારણ જીવ અને કાર્ય જીવ એમ બે ભેદ પાડ્યા. આગળ અહીંયા કહે છે કે તારા કાર્યનું કારણ તારી અંદર જ છે પ્રભુ. જો હવે આ વાત ઉપદેશાત્મક ગુરુદેવે કરી છે એ વાતને આપણે લઈએ. કહે છે કે તારા કાર્યનું કારણ તારી અંદર જ છે ભાઈ. તેથી તને વ્યવહારની એટલે કે દેવગુરુ શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાના વિકલ્પની કાર્યશુદ્ધ જીવ અથવા કાર્ય પરમાત્મા થવામાં બિલકુલ જરૂર નથી. તને આ દેવગુરુ શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાના વિકલ્પની જરૂર નથી. કેમ કે વસ્તુ અંદર જ પડી છે. તારે કાર્યશુદ્ધ જીવ થવું છે તો એવા કાર્યશુદ્ધ જીવ થવામાં કે કાર્ય પરમાત્મા થવામાં તને આવી ભેદરૂપ શ્રદ્ધાની પણ જરૂર નથી. પણ એ બધું એને હોય છે. એ બધું હોય છે. પણ જો એ એટલી ભેદરૂપ શ્રદ્ધાને ધર્મ માનીને બેસી રહેશે તો એ ક્યારેય કાર્યશુદ્ધ જીવ થશે નહીં, કાર્ય પરમાત્મા થશે નહીં, એમ કહેવાનું આપે છે. આગળ કહે છે કે તેમજ નિજ શક્તિમાં એકાગ્ર થતા, નિજ શક્તિમાં એટલે પોતાના સ્વરૂપને વિશે એકાગ્ર થતા જે મોક્ષ માર્ગ પ્રગટ થાય તે ખરેખર કાર્યશુદ્ધ જીવનું સાક્ષાત કારણ નથી. જો આ નવી વાત છે, જરાક સમજવાની વાત છે. પોતે કહે છે કે તેમજ નિજ શક્તિમાં એકાગ્ર થતા જે મોક્ષ માર્ગ પ્રગટ થાય તે ખરેખર કાર્યશુદ્ધ જીવનું મોક્ષનું સાક્ષાત કારણ નથી. કેમ કે પૂર્ણ કાર્યશુદ્ધ જીવનું કારણ વાસ્તવમાં પૂર્ણ કારણ શુદ્ધ જીવ છે. પૂર્ણ કારણ શુદ્ધ જીવ છે. પેલું કાર્ય શુદ્ધ જીવ જે કહ્યું ને એ તો પર્યાય છે. અને એનું કારણ શું છે? એનું કારણ તો પોતે કારણ શુદ્ધ જીવ છે એ છે. શક્તિમાં એકાગ્ર થતા જે મોક્ષ માર્ગ પ્રગટ થાય એટલે કે હજી પૂર્ણ પરિણામ નથી થયા ને મોક્ષ માર્ગ જે છે એ મોક્ષ માર્ગ જે છે તે એ આ પૂર્ણ દશાનું કારણ નથી, એમ અહીંયા સમજાવ્યું છે. પૂર્ણ દશાનું કારણ તો પોતે પૂર્ણપણે શુદ્ધ છે તે જ એનું કારણ છે. એટલે કે કારણ શુદ્ધ જીવ છે તે જ કાર્ય શુદ્ધ જીવનું કારણ છે. આ તો બિચારો પામર થઈને પડ્યો છે એટલે એને આ વાત બેસવી ભારે આકરી પડે છે. ભિખારી થઈને હું રાગી છું ને હું દીન છું ને દુઃખી છું ને પામર છું ને એમ માને છે. પણ અરે ભગવાન, તારામાં તો અમે અનંત શક્તિ દેખીએ છીએ. ગુરુદેવ કહે છે કે તારામાં તો અમે અનંત શક્તિ દેખીએ છીએ. અનંત ચૈતન્ય લક્ષ્મીનો ભંડાર તું છો ને પ્રભુ, એને પ્રગટ કર ને. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન